બગસરા બાળ કેળવણી મંદિર દ્વારા સંચાલિત શ્રી લાચનભાઈ વોરા સંચાલિત બાળ સર્જન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે। 23 તારીખથી 30 તારીખ સુધીનું આયોજન કરવામાં આવ્યું છે। 8 દિવસ એમાં બાળકોને પ્રથમ દિવસે એટલે 2 દિવસ આપણે સણોસરાની ટીમ આવેલી અને એમાં પણ બાળકોને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ રમતો રમાડીને બાળકોના સર્જનાત્મક પ્રવૃત્તિ કરાવી છે। બીજા દિવસે લોકવિજ્ઞાનમાંથી આવેલા સાહેબ એને પણ ગણિતના કોયડા ઉકેલવા બાળકને મગજશક્તિનો ઉપયોગ લીધેલો। પછી ત્રીજા ચોથા દિવસે આપણે ઢેઢુકીથી આવેલા એણે પણ બાળકોને પતંગિયા એવું ક્રાફ્ટની વિવિધ પ્રવૃત્તિ કરાવી અને આજે જે આપણે થોરડીથી સાહેબ આવ્યા છે એણે બાળકોને ડમલેસ દાવ શરૂ કરાવ્યા। મૂળ હેતુ અમારો આ ગ્રીષ્મ શિબિરનો એ છે કે બાળકો વેકેશનમાં તડકામાં તાપમાન ઊંચામાં રખડે નહીં અને પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહે, મોબાઈલનો ઉપયોગ ન કરે અને ઘરમાં પણ મા બાપને કંઈક પ્રવૃત્તિથી જોડાયેલ રહે તો મા બાપને પણ એનો ઉપયોગ કરાવતા શીખે। અને બાળકોને અહીંયા અમે ખાસ ધ્યાન રાખીએ છીએ તાપમાનમાં 2 વાર એને આપણે વરિયાળીના એના શરબત આપવામાં આવે છે। રોજ વિવિધ પ્રકારના નાસ્તા તેમજ ફળ ફ્રૂટ એવું આપી અને બાળકોને અનેરો ઉત્સાહથી આ શિબિરનું આયોજન કરવામાં આ અમારી સંસ્થાનો મુખ્ય હેતુ છે।